નમસ્કાર. ચાલો આજે આપણી શિક્ષણ જગત માટેના એક બહુ જ શક્તિશાળી સાધન વિશે વાત કરીએ. એનું નામ છે ક્રિયાત્મક સંશોધન. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ ખરેખર છે શું અને આપણા શૈક્ષણિક કામમાં એ આટલું બધું મહત્વનું કેમ છે. 1 મિનિટ માટે વિચારો. આપણા વર્ગખંડની જે રોજબરોજની નાની મોટી સમસ્યાઓ હોય છે, જે આપણને પરેશાન કરતી હોય છે, શું એનો કોઈ વૈજ્ઞાનિક, કોઈ વ્યવસ્થિત ઉકેલ હોઈ શકે? મને ખાતરી છે કે આ સવાલ ક્યારેક ને ક્યારેક તો દરેક શિક્ષકના મનમાં આવ્યો જ હશે. આ સમસ્યાઓ પર એક નજર તો કરો. બાળકો ગણિતમાં ભૂલો કરે, જોડણીમાં ભૂલો કરે, અમુક વિદ્યાર્થીઓ કાયમ મોડા આવે, મધ્યાહન ભોજનનો બગાડ થાય કે પછી વર્ગમાં ચર્ચા થતી હોય ત્યારે અમુક બાળકો ભાગ જ ન લે. આ બધું બહુ જાણીતું લાગે છે, બરાબર ને? આ એવી જ મુશ્કેલીઓ છે જેનો આપણે લગભગ દરરોજ સામનો કરીએ છીએ. પણ શું થાય જો આપણે આ સમસ્યાઓને માત્ર એક મુશ્કેલી તરીકે જોવાનું બંધ કરી દઈએ અને એને એક તક તરીકે જોઈએ તો? શું થાય જો આપણે માત્ર શિક્ષકની ભૂમિકામાંથી બહાર આવીને થોડીવાર માટે એક સંશોધકની જેમ વિચારવાનું શરૂ કરીએ? બસ, ક્રિયાત્મક સંશોધન આપણને આ જ નવી દૃષ્ટિ આપે છે. આ વિષયના નિષ્ણાત સ્ટીફન કોરીએ બહુ સરસ વાત કહી છે. એમના કહેવા પ્રમાણે આ કોઈ મોટી લેબોરેટરીમાં થતું અઘરું સંશોધન નથી. ના, આ તો શિક્ષકો, આચાર્યો અને આપણા જેવા લોકો દ્વારા જ પોતાની રોજિંદી સમસ્યાઓને ઉકેલવા માટે પોતાના જ કામના સ્થળે કરવામાં આવતી એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને આનું જે મૂળભૂત મંત્ર છે ને, એ તો બહુ જ સિમ્પલ અને પાવરફુલ છે. સ્થાનિક સમસ્યા, સ્થાનિક ઉકેલ. આનો મતલબ એ થયો કે આપણી શાળાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે બહારથી કોઈ એક્સપર્ટ બોલાવવાની જરૂર નથી. એનો ઉકેલ આપણી પાસે જ છે, આપણી પોતાની શાળામાં જ છે. તો હવે સવાલ એ થાય કે આ સંશોધન કરવું કઈ રીતે? શું આના માટે કોઈ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે? તો જવાબ છે હા, બિલકુલ છે. ચાલો હવે આપણે ક્રિયાત્મક સંશોધનના એ 7 સરળ સોપાનોને સમજીએ, જે આપણને કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરશે. આ 7 પગલાં આ મુજબ છે. સૌથી પહેલાં તો સમસ્યા પસંદ કરવી. પછી એ સમસ્યાને બરાબર સમજવી અને એને સ્પષ્ટ કરવી. એના પછી એવું કેમ થાય છે એના સંભવિત કારણો શોધવા. ચોથું, એનો એક કામચલાઉ ઉકેલ વિચારવો, જેને ઉત્કલ્પના કહેવાય. પાંચમું, એ ઉકેલને ચકાસવા માટે એક પ્રયોગ ગોઠવવો. છઠ્ઠું, પ્રયોગમાંથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું. અને છેલ્લે 7મું, એક તારણ પર પહોંચવું. ચલો આ દરેક પગલાંને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ચાલો આપણે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. ધારો કે એક શિક્ષક છે અને એમના ધ્યાનમાં આવે છે કે એમના ધોરણ 8ના વિદ્યાર્થીઓ ગુજરાતી લખતી વખતે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈની માત્રામાં વારંવાર ભૂલો કરે છે. હવે શિક્ષક નક્કી કરે છે કે આ સમસ્યા પર ક્રિયાત્મક સંશોધન કરવું જ છે. હવે બીજું સોપાન, આ બહુ જ મહત્વનું છે. ખાલી એમ કહી દેવું કે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એ તો બહુ ઉપરછલ્લી વાત થઈ. સમસ્યાને એકદમ સ્પષ્ટ અને માપી શકાય એવી બનાવવી પડે. જેમ કે મારા ધોરણ 8ના વર્ગના 25 વિદ્યાર્થીઓ ગુજરાતી લખતી વખતે ખાસ કરીને હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈની ભૂલો કરે છે. જુઓ, હવે આપણું લક્ષ્ય એકદમ ચોક્કસ થઈ ગયું. સારું, તો સમસ્યા તો ખબર પડી ગઈ. હવે શિક્ષક વિચારશે કે યાર, આવું થાય છે કેમ? શું કારણ હોઈ શકે? શું બાળકોને નિયમ જ નથી ખબર? કે પછી કદાચ મારા જ ઉચ્ચારણમાં કોઈ તકલીફ છે? અથવા શું એવું છે કે બસ પ્રેક્ટિસ જ ઓછી થાય છે? આવા સંભવિત કારણોની એક યાદી બનાવવાથી સાચો ઉકેલ શોધવો સહેલો થઈ જાય છે. હવે આવે છે સૌથી રોચક તબક્કો, ઉત્કલ્પના બનાવવી. આ થોડું ટેકનિકલ શબ્દ છે, પણ એનો સીધો સાદો મતલબ છે એક સ્માર્ટ અનુમાન. શિક્ષક વિચારે છે કે જો હું દરરોજ ફક્ત 10 મિનિટ માટે ફ્લેશકાર્ડથી મહાવરો કરાવું તો મને લાગે છે કે વિદ્યાર્થીઓની ભૂલો ચોક્કસપણે ઘટશે. આ એક એવો દાવો છે જેને આપણે પ્રયોગ કરીને ચકાસી શકીએ છીએ. અને હવે જુઓ પરિણામ. આ ચાર્ટ બધું જ કહી દે છે. શિક્ષકે 15 દિવસ સુધી પ્રયોગ કર્યો અને પછી ડેટા ભેગો કર્યો. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રયોગ શરૂ કર્યો એ પહેલાં ભૂરોનું પ્રમાણ 80% જેટલું ઊંચું હતું. પણ 15 દિવસ પછી એ ઘટીને સીધું 30% પર આવી ગયું. આ તો જબરદસ્ત સુધારો કહેવાય. અને છેલ્લું પગલું, તારણ. આ બધા ડેટાના આધારે શિક્ષક એ નિષ્કર્ષ પર પહોંચે છે કે હા, ફ્લેશકાર્ડ અને શ્રુતલેખની પદ્ધતિ ખરેખર કામ કરી ગઈ છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, આ પુરાવા પર આધારિત ઉકેલ છે.
આમાંથી શીખવા જેવી વાત એ છે કે એક નાનો પદ્ધતિસરનો પ્રયોગ પણ કેટલા મોટા અને નક્કર પરિણામો લાવી શકે છે. સારું, તો આપણે આ કેવી રીતે કરવું એ તો સમજી ગયા, પણ હવે એ સમજીએ કે આ શા માટે કરવું. મતલબ, આ આખી પ્રક્રિયા અપનાવવાથી શાળા અને શિક્ષકોને મોટા પાયે શું ફાયદો થાય? એના 5 મુખ્ય ફાયદા છે. પહેલું, સમસ્યાઓનો તરત જ અને અસરકારક ઉકેલ મળે છે. બીજું, શિક્ષકો માત્ર સમસ્યાઓ વિશે ફરિયાદ કરનારા નહીં, પણ એના ઉકેલ શોધનારા બને છે. ત્રીજું, ભણાવવાની પદ્ધતિઓ વધુ જીવંત અને રસપ્રદ બને છે. ચોથું, શાળામાં એકબીજાને મદદ કરવાનું અને સાથે મળીને કામ કરવાનું વાતાવરણ બને છે. અને પાંચમું, સમસ્યાને શરૂઆતમાં જ પકડી લેવાથી ભવિષ્યમાં આપણો ઘણો સમય અને શક્તિ બચે છે. પણ હા, આ કામ માત્ર શિક્ષકોનું જ નથી. શિક્ષણના જે વહીવટી અધિકારીઓ છે, જેમ કે DEO અને DPEO, એ પણ આ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ચાલો જોઈએ કે તેઓ આમાં કેવી રીતે યોગદાન આપી શકે છે. વહીવટકર્તાઓ શું કરી શકે? તેઓ ડાયટ દ્વારા તાલીમનું આયોજન કરાવી શકે છે. GCERT દ્વારા અનુદાન પણ અપાવી શકે છે. તેઓ શિક્ષકોને ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. અને સૌથી મહત્વનું, જ્યારે તેઓ શાળાની મુલાકાતે જાય ત્યારે તેઓ પૂછી શકે છે કે તમારી શાળામાં છેલ્લે કઈ સમસ્યા પર ક્રિયાત્મક સંશોધન થયું? બસ આવા સવાલોથી જ શાળાઓમાં એક નવું શૈક્ષણિક વાતાવરણ બનશે. તો આ આખી વાતચીતનો સાર શું છે? સાર એ જ છે કે હવે આપણે આપણી સમસ્યાઓથી ભાગવાનું નથી, પણ એક વૈજ્ઞાનિક અને રચનાત્મક દૃષ્ટિકોણથી એનો સામનો કરવાનો છે. આ માત્ર એક પદ્ધતિ નથી, આ તો એક આખી વિચારસરણીમાં પરિવર્તન છે. આનાથી શું થાય છે ખબર છે? એક શિક્ષક માત્ર નોકરી કરનાર વ્યક્તિ નથી રહેતો. એ બને છે એક ચિંતનશીલ વ્યવસાયી, એક સંશોધક, એટલે કે એવી વ્યક્તિ જે પોતાના કામ પર સતત વિચારે છે અને એને વધુને વધુ સારું બનાવવા માટે પ્રયત્ન કરે છે. અને આ કોઈ જૂની વાત નથી. આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, NEP 2020, એમાં પણ શિક્ષકોના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે ક્રિયાત્મક સંશોધન અને નવીનતા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. તો આ ખરેખર સમયની માંગ છે. તો બસ, હવે આ બધું જાણ્યા પછી એક સવાલ આપણા બધાના મનમાં થવો જોઈએ. આપણી શાળા કે વર્ગખંડની એવી કઈ સમસ્યા છે જેના પર આપણે સૌપ્રથમ ક્રિયાત્મક સંશોધન કરી શકીએ? આનો જવાબ આપણી આસપાસ જ છે.